करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ છે. મહાગા ધાધા કિબિહરી રૂપૃ રૂપૃ સુખૃ હુહૃ ભસ ધનજનધિસ નિજ વિજ વિસતુર. આ 24 ધાતુમાંથી 6 આકારાંત મહાગા દાદા, 3 એકારાંત કિબિહરી કી ભી હરી, અને એ પછી આવ્યા ઉકારાંત. ઉકારાંત તો ઉકારાંતમાં એક જ છે, ખાલી હું. મહાગા દાદા કિબિહરી પછી એક જ છે ઉકારાંત હું. ઓકે. હુમાં એક લકાર બાકી છે, યાની વિધિલિંગ અંતિમ લકાર. પછી સીધા નવા ધાતુ પર આવીશું અને રુકારાંત આવશે. ઉ રસ્વ ઉ છે, દીર્ઘમાં કોઈ નથી. પછી સીધા રૂમાં આવી જઈશું. રૂમાં રસ્વ બી આવશે, દીર્ઘ બી આવશે. પહેલા રસ્વ લઈશું, એક પેન્ડિંગમાં અવેજીમાં રાખેલો છે હજી, જે આગળ રુકારાંત હોવાથી બાકી રાખ્યો તો શરૂઆતમાં આકારાંત વખતે. અચ્છા, ધાતુ 24 ધાતુઓ તમને યાદ રહી જવા જોઈએ, 24, જેથી 1930 આપણે યાદ રાખવાના થશે. 1930 એમાંથી જુહોત્યાદિ ત્રીજા ગણના 24 તમને યાદ રહી જવા જોઈશે. એક એકને આપણે સિદ્ધ કરતા જઈએ છીએ. પ્રત્યયોમાં જગદીશ. હા સર. હા. સૌ પ્રથમ પરસ્મય પદના મૂળ ઉપદેશિક અવસ્થાના પ્રત્યયો જોઈ લઈએ. તો ચિપ્તસ્જી, ચિપ્તસ્થ, મિપવસ્મસ. વિધિલિંગ લકાર પરસ્મય પદ અન અદંત અંગના પ્રત્યયો બનાવીએ. સૌ પ્રથમ પુરુષ એક વચન. મૂળ પ્રત્યય છે તિપ. તિપમાં હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિતરણ કરીશું. થશે લોપ અદર્શનમ લોપ, અને તમારે એનું ઇતસ્ચતુર્ધીકરણ થશે એટલે હલંત બનશે. અને ત્યારબાદ વિધિલિંગ લકાર હોવાથી યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગિચ્છ સૂત્રથી યાસુટ નો આગમ કરીશું. અને પરમાત્મકાર હોવાથી સુટ તીથો સૂત્રથી સુટ નો પણ આગમ કરીશું. ત્યારબાદ લિયંગ સ્વરૂપો અનંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સ્તરનો લોપ કરીશું એટલે યાદ પ્રત્યય બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે, અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે, અને ઉત્તમ પુરુષ એક વચનમાં મિપ પ્રત્યય છે. આ ચારેયમાં ક્રમશઃ તસ થસ મીપામ તાન તમ તામહ સૂત્રથી ક્રમશઃ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસના સ્થાને તામનો આદેશ કરીશું. મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસના સ્થાને તમનો આદેશ કરીશું. ઉત્તમ પુરુષ મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યયના સ્થાને તનો આદેશ કરીશું. અને ઉત્તમ પુરુષ એક વચનમાં મિપના સ્થાને અમનો આદેશ કરીશું. ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં મૂળ પ્રત્યય છે જી. જીમાં જેર જુસ્તી જુસ્ત કરીશું. ચુટુ સૂત્રથી આદિમાં રહેલ જનો લોપ કરીશું એટલે ઉસ. ઉસમાં હલન છે તો હલંત્યમ થી તેનું વિતરણ કરી શકાય, પરંતુ ન વિભક્ત ઉસ્મા તેને રોકી લે છે એટલે તેની પ્રક્રિયા વિસર્જ સુધી કરીશું. સસજુસો રોહુથી ઋત્વ કરીશું.
અને રમા રહે ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક એકથી તેનું વિસ્તરણ કરીશું અને ખર અવસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું એટલે ઉ અને આગળ યાસુટ પરસ્મય પદીશું ઉદાતો ગીચતી યાસુટ નો આગમ કરીશું અને લિયંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા તેનો લોપ કરીશું એટલે યા અને ઉ રહેશે અને ઉચ્ચ પદાંતાથી પર એક રૂપ કરીશું એટલે યુહુ પ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં મૂળ પ્રત્યય છે ટીપ. ટીપમાં હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. થશે લોપ અદશનમ લોપ અને સમારહે ઈનું ઇતશ્ચ સૂત્રથી વિસ્તરણ લોપ કરીશું એટલે હલન સ રહેશે. હલન સની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. આગળ યાસુટ પરસ્મય પદેશું ઉદાતો ગીચા સૂત્રથી યાસુટ નો આગમ કરીશું અને લિયંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સનો લોપ કરીશું એટલે યા અને પાછળ જે વિસર્ગ સુધી પ્રક્રિયા કરીશું તો સસજુસો રૂહથી ઋત્વ કરીશું. રમા રહે ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક વિસ્તરણ કરીશું અને ખર અવસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું એટલે યા પ્રત્યય બનશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ એક વચનમાં નિપ છે તે આપણે સૂત્રથી આદેશ કર્યો અને ત્યારબાદ યાસુટ પરસ્મય પદેશું ઉદાતો ગીચતી યાસુટ નો આગમ કરીશું અને લિયંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા તેનો લોપ કરીશું એટલે યા અને અમ રહેશે જેમાં અમી પૂર્વ સૂત્રથી એક રૂપ કરીશું એટલે યામ પ્રત્યય બનશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન ક્રમશઃ વસ અને મસ પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીતથી હલંસનો લોપ કરીશું અને ત્યારબાદ બંનેમાં યાસુટ પરસ્મય પદેશું ઉદાતો ગીચ્ય સૂત્રથી યાસુટ નો આગમ કરીશું અને લિયંગ સલોપો અનંતસ્ય સૂત્રથી લોપ કરીશું એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં યાવ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં યામ એ રીતે પ્રત્યય બનશે. આ રીતે આપણે વિધિલિંગ લકાર અન અદંત અંગના પરસ્મય પદના પ્રત્યય જોઈ લઈએ તો યાત યાતામ યુહુ યાહા યાતમ યાત યામ યાવ યામ પ્રત્યયો બનશે. બરાબર છે. સહેલામાં સહેલો લકાર એટલે વિધિલિંગ લકાર. સહેજ બતાવી દઉં. વિધિલિંગ પરસ્મય પદ ટીપનો બની જાય છે યાત, તસ યાતામ, છીનો બને છે યુહુ, સિપ નો બને છે યાહા, થસ યાતમ, થનો યાત, નિપ નો બને છે યામ, વસ યાવ, મસ યામ. 99 પ્રત્યયો કેવા છે? હલાદી અપિત. હલાદી અપિત હોવાના કારણે ગીતવત થઈ ગયા. ગીતવત થવાને કારણે કેમિતિચ સૂત્રથી ગુણનો નિષેધ સીધું પ્રત્યય બનાવીને યા અંગ બનાવીને જોડી દેવાનું, પ્રત્યય જોડી દેવાનું. ઘણા બધામાંથી મુક્તિ મળી ગઈ. તો આવી જઈએ ધાતુ છે હું અનુદાત્ત, હું અનુદાત્ત. જ્યોત્સના. હા સર. હમ. હું ધાતુ છે એ ચારે શરતોથી મુક્ત હોવાથી શેષાત કર્તરી પરસ્મય પદ. આપણે વિધિલિંગ લકાર પરસ્મય પદના પ્રત્યયો લગાવીશું.
કર્તરી શબ્દ જુત્યાદિવ્ય શ્રુતિ સપનો લોપ સ્લવથી દીઠો એટલે હું કુહુષ્ટુ સૂત્રથી જુહુ અને અભ્યાસી ચર્ચથી જુહુ. પ્રત્યય છે ટીપ. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનવ લોપ એટલે ટી. ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીચ સૂત્ર યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીચ સૂત્રથી યાસનો આગમ થશે અને ત હોવાથી સૂટ તીતોથી સૂટનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય તેવા બંને શનો લોપ થશે એટલે યાદ. અને કિમિતિ ચ હલાદી અપિત હોવાથી કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ થશે એટલે સહ જુહુ યાદ. તો હોવાથી જલામ જશો અંતેથી દ થશે અને વા અવસાનેથી ત થશે એટલે જુહુ યાદ. સહ જુહુ યાદ વિકલ્પે જુહુ યાદ. તેણે આહુતિ આપવી જોઈએ. ઓકે. બે વચનમાં ધાતુ છે હુ અનુદાત્ત નંદની. હા સર. વિકરણ પ્રત્યય શપ લગાવીશું. જુહોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે કુહુષ્ટુ સૂત્રથી હુના સ્થાને જુહુ કરીશું અને અભ્યાસે ચર્ચ સૂત્રથી જસ્ત્વ કરીશું માટે જુહુ. મૂળ પ્રત્યય છે તસ. તસ્મા તસ્તસ્તમીપામ તાંતન તામ સૂત્રથી તસના જગ્યાએ તામ કરીશું અને યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત સૂત્રથી યાસનો આગમ કરીશું. તકાર અને થકાર હોય તો સૂટ તીથો લગાવશું માટે સૂટ તીથો. અને લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ કરીશું માટે યાતામ. ય એ હલાદી અપિત છે માટે કોઈ સૂત્ર લાગતું નથી માટે જુહુ યાતામ. તૌ જુહુ યાતામ. તે બે હોમવું જોઈએ. બહુવચન ધાતુ છે હુ અનુદાત્ત છે પલક. હા સર. કર્તરી શપ વિકરણ પ્રત્યય જો ત્યાદિભ્ય શ્લોહથી શપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે હો હું. કુહોષ્ટુ સૂત્રથી હકારનો જકાર એટલે જુહુ ને અભ્યાસી ચર્ચ સૂત્રથી જનો જ એટલે જુહુ. મૂળ પ્રત્યય છે જી જેમાં જે સૂત્રથી જુસ યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચથી યાસનો આગમ. લિયંગ સલોપન અંત્યસ્યથી અંતે ને હોય તેવા સનો લોપ ને છૂટું સૂત્રથી આવ્યા પહેલા જ ના સુટ. હા યાસુટ પરસ્મય પદેશુ બોલી સર. હા યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચથી યાસનો આગમ અને લિયંગ સલોપન અંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ અને છોટું સૂત્રથી જનો લોપ એટલે ઉસ ને શની પ્રક્રિયા વિસર્ગ સુધી ચાલશે. નવી વિભક્ત દુષ્મા સૂત્રથી સ જશે નહીં સસે રૂત્વ ને ઉપદેશ અચરણાસિકથી અરણાસિકોની સંજ્ઞા અને ખર અવસાના વિસર્જનની સૂત્રથી રનો વિસર્ગ એટલે યાહા પ્રત્યય બનશે. ઉસ્ય પદાંતા સૂત્રથી પરરૂપ એક રૂપ થશે. યુહુ બનશે ને સર. હા ઉસ્ય પદાંતા સૂત્રથી યુહુ પરરૂપ એક રૂપ થશે એટલે જુહુ યુહુ. તે જુહુ યુહુ. તે બધાએ દાન કરવું જોઈએ ના યજ્ઞ કરવો જોઈએ. બરાબર છે. સર હા મને આ ઉષ્ય પદાંતા સૂત્ર એક વખત સમજાવજો ને હજુ કન્ફ્યુઝન છે. ઉષ્ય અપદાંતાત. અપદાંતા. સંધિનું સૂત્ર છે ને સર. આમ તો પ્રત્યય જોડાઈ રહ્યા છે.
6, 9, 96 છે લગભગ. લગભગ 6, 9, 96. નહીં, હા 1 છે. 6, 1. 6, 1 મારે લખો. ઉસ્યપદાંતાત ઉસ્યપદાંતાત. ઓકે. સપ્તમી વિભક્તિ એક વચન ઉષ નું બને છે ઉસી. કોનું બને? ઉષનું. ઉષ પ્રત્યે આપણે જૂસમાંથી ઉષ કર્યો ચૂંટુથી એટલે રહ્યો ઉષ, પણ એ ઉષનું રૂપ બને સપ્તમી વિભક્તિ એક વચન. તો ઉસી થઈ ગયું અને સપ્તમી જ્યાં જ્યાં વપરાય ત્યાં શું અર્થ લઈશું? કર્મ. બરાબર. અપદાંતાત. અપદાંતાત અનુવૃત્તિ અચી. અચ નું સપ્તમી અચી. અચ પરમાં હોય. આથ પરરૂપમ. અપદાંત અપદાંત અવર્ણાત અપદાંત અવર્ણાત ઉષ શબ્દે પરે. ઉષ શબ્દે પરે. સંહિતાયા સંધિ. સંહિતાયા સંધિ. પૂર્વ પરયોઃ એકઃ પરરૂપ એકાદેશઃ ભવતિ. ખ્યાલ આવ્યો? આપણી પાસે ભૂમાંથી કેટલા અટક્યા હતા? આગળ પાછળ જુ હુ યા સર યા અને ઉસ છે તો યામાં આ છે અને પરમાં ઉસ છે. અને પર હા ઉ છે. ઉસ છે એટલે અહીંયા સર અકાર અને આકાર બંને ગ્રહણ કરવાના છે. હા. નીકળ છે ને. એ બેને સંબંધ કરીને પ્રત્યયુહ બનાવ્યો છે. પાછળ તો એને જોડી દેવો, મૂકી દેવાનો છે સીધો, બીજું કઈ કરવાનું નથી. બરાબર છે. અપદાન છે એટલે મને સમજો અપદાન કે આ આવે છે પાછળ એટલે મને નતું સમજાતું. બરાબર છે. સમજાયું. આકાર બરાબર છે. ઓકે સમજાયું. મધ્યમ પુરુષ એક વચન ખાતું છે હું અનુદાત. પ્રહલાદ. હું ધાતુ છે, 4 શરતોથી મુક્ત છે. શેષાત કર્તરી પરસ્મય પદમ. પરસ્મય પદના પ્રત્યયો લગાવીશું. સૌપ્રથમ કર્તરી સપ વિક્રમ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્યઃ સ્લુહ સૂત્રથી સપનો લોપ કરીશું. સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે હુ હુ. ત્યારબાદ કુહોચુહુ સૂત્રથી હના સ્થાને જ થશે એટલે જુહુ. અને અભ્યાસે ચર્ચ સૂત્રથી જસ્ત્વ થશે એટલે જનો જ થશે એટલે જુહુ. તેવું અનદંત અંગ બનશે. ત્યારબાદ વિધિલિંગ લકાર મધ્યમ પુરુષ એક વચનમાં ઔપદેશિક અવસ્થામાં સીપ પ્રત્યય છે. સીપમાં પાણી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. તસ્ય લોપ અદર્શનમ લોપ. ઈની ઈતચ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ બાકી રહેશે. સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે. એની પહેલા યાસુટ પરસ્મય પદે શું ઉદાતો ગીચ્ચ સૂત્રથી યાસુટ નો આગમ થશે. તેમજ ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ઉચ્ચારણાર્થે છે અને લિંગ સલોપો અનંતસ્ય અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યાસ પ્રત્યય બનશે. સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે એટલે સસજુસો રૂહુથી ઋત્વ થશે. ઉપદેશ અજનુનાસિક ઈતથી ઈતકરણ થશે અને ખર અવસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ બનશે એટલે યાહા પ્રત્યય બનશે. અને યા હા જે છે એ હલાદી અપિત છે
એટલે ગીતવત થઈ જશે. એટલે કિમ ઇતિ સૂત્રથી ગુણનો નિષેધ થશે. એટલે જુહુ યાહા ત્વમ જુહુ યાહા તેવું પદ બનશે. તારે હવન કરવો જોઈએ, હોમ કરવો જોઈએ. તે વચન ધાતુ છે હુ અનુદાત. ખેતર હા સર. વિકરણ આવશે કર્તરી શપ. જુઓ ત્યાં દિવ્યસ્તુથી શપનો લોપ કરીશું. શ્લોથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે હું થશે. કુહ ચુથી પૂર્વ અભ્યાસમાં હના સ્થાને જનો આદેશ કરીશું એટલે જુહુ થશે. અભ્યાસ ચર્ચથી અભ્યાસની અંદર પૂર્વ અભ્યાસની અંદર જના સ્થાને જનો આદેશ કરીશું એટલે જુહુ થશે. મૂળ પ્રત્યય છે આપણો થસ પ્રત્યય છે. તસ્થમી તાંતન તામથી તમનો આદેશ કરીશું. યાસુટ પરસ્મય પદે ઉદ્દાચો ગીચતી યાસનો આગમ કરીશું. ત હોવાથી સુટ્ટી થો લાગશે અને લિંગ શલોપો અનંત્ય છે એટલે કે અંત્ય નહીં હોય તેવા બંને શનો લોપ કરીશું. પ્રત્યય બનશે યાતમ. જોડી દેતા જુહુ યાતમ. યુવામ જુહુ યાતમ. તમારે બે યજ્ઞ કરવો જોઈએ. બહુવચન ધાતુ છે હુ અનુદાત. કોણ આવશે? સુરેશ. હું ધાતુ છે કર્તરી શબ્દ થી વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ ભ્યઃ શ્લોવ સૂત્ર સપનો લોપ થશે. શ્લોવ સૂત્ર થી ધાતુમાં દ્વિત્વ થતા હુ થશે. કુહોચુ સૂત્ર થી ધના સ્થાને જ થતા જુહુ થશે. અભ્યાસે ચર સૂત્ર થી જના સ્થાને જ થતા જુહુ થશે. પ્રત્યય છે થસ. તસ તસ તમીપામ તાન તંતામ સૂત્ર થી તમનો આદેશ થશે. પ્રત્યય તસ તસ તમીપામ તાન તંતામ સૂત્ર થી તનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્ર થી યાસનો આગમ થશે અને થ હોવાના કારણે સૂટ તીથો લાગશે એટલે લિંગ સલોપો અનંત્ય સૂત્ર થી અંતે નહીં તેવા બંને સકાનો લોપ થઈ જશે અને પ્રત્યય બની જશે યાત. જોડી દેતા જુહુ યાત યુયમ જુહુ યાત. તમારે બધાએ આહુતિ આપવી જોઈએ. બરાબર. ઉત્તમ પુરુષમાં આવી જઈએ. ધાતુ છે હુ અનુદાત. ઉત્તમ પુરુષ એક વચન. જગદીશ. હા સર. કર્તરી શબ્દ થી શબ્દ વિકરણ પ્રત્યય લગાવીશું. જુહોત્યાદિભ્યઃ શ્લોહ સૂત્ર થી શબ્દનો લોપ કરીશું અને શ્લવ સૂત્ર થી ધાતુને દ્વિત્વ કરીશું એટલે કુહુ. કુહોશ્ચુહુ થી જકાર આદેશ કરીશું તો જુહુ અને અભ્યાસે ચર્ચથી જસ્વ કરીશું એટલે જોહુ. વિજયલિંગ લકાર ઉત્તમ પુરુષ એક વચન. મૂળ પ્રત્યય છે મીપ. મીપમાં તસ મીપામ તાંતમ સામ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ કરીશું અને યાસોટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચા સૂત્રથી યાસોટ નો આગમ કરીશું. લિયંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સનો લોપ કરીશું એટલે યા અને અમી પૂર્વથી એકરૂપ કરીશું એટલે યામ રહેશે અને અંગ અને પ્રત્યય જોડીશું તો જોહુ યામ. અહમ જોહુ યામ. મારે હવન કરવો જોઈએ અથવા આહુતિ આપવી જોઈએ. બરાબર. રવિન્દ્ર. તે વચન ધાતુ છે હુ અનુદાત. હા. હું ધાતુ છે કર્તરી શબ્દ લાગશે.
જ્યોત્યાદિભ્ય શ્લોથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે. હું થશે. કુહ ચોથી જુહુ થશે. અભ્યાસે ચરથી જુહુ થશે. પ્રત્યય છે વસ. નિત્યમ ગીતાથી સનલોપ થશે એટલે વ રહેશે. યાસુટ પરસ્મૈ ઉદ્દાત ગીતથી યાસ લાગશે. લિંગ સલોપો અનંતસ્યથી અંતે ન હોય તેવા સનલોપ થશે એટલે યાવ જોડી દેતા જુહુયાવ. આવામ જુહુયાવ. અમારે બે આહુતિ આપવી જોઈએ. વની જગ્યાએ કરી દઈએ મ તો થઈ જાય બહુવચન. બધી બહુવચન થતું છે હું. હું ધાતુ છે કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિત્ય શ્લુતથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાન દ્વિત્વ થશે હુહુ. ઉહોચ્યુ સૂત્રથી જ થશે જુહુ. અભ્યાસે ચર્ચથી જુહુ થશે. અને પ્રત્યય છે મસ. મસમાં સની નિત્યમ ગીતથી ઇત્સંજ્ઞા થશે એટલે મ રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીતથી યાસનો આગમ થશે. અને લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં તેવા સ્થાનો લોપ થશે. तो ये यहाँ लागे નહીં લાગે. અનંત અંગ અભ્યસ્ત અંગ છે. તો વયમ જુહુયામ અમારે બધાએ આહુતિ આપવી જોઈએ. તો 8 સૂત્રો પ્રક્રિયા કરી એમાં ક્યાંય તો એ આવ્યું હતું. પ્રથમ પુરુષ એક વચન. સહ જુહુયાત. તૌ જુહુયાતામ. તે જુહુયુઃ. મધ્યમ પુરુષ ત્વમ જુહુયાહ. યુવામ જુહુયાતમ. યુયમ જુહુયાત. ઉત્તમ પુરુષ એક વચન. અહમ જુહુયામ. આવામ જુહુયાવ. વયમ જુહુયામ. જગદીશ. પ્રથમ પુરુષ એક વચન. સહ જુહુયાત. તૌ જુહુયાતામ. તે જુહુયુઃ. મધ્યમ પુરુષ ત્વમ જુહુયાહ. યુવામ જુહુયાતમ. યુયમ જુહુયાત. ઉત્તમ પુરુષ અહમ જુહુયામ. આવામ જુહુયાવ. વયમ જુહુયામ. સુરેશ. સહ જુહુયાત. તૌ જુહુયાતામ. તે જુહુયુઃ. ત્વમ જુહુયાહ. યુવામ જુહુયાતમ. યુયમ જુહુયાત. અહમ જુહુયામ. આવામ જુહુયાવ. વયમ જુહુયામ. નંદની. હા સર. સહ જુહુયાત. તૌ જુહુયાતામ. તે જુહુયુઃ. ત્વમ જુહુયાહ. યુવામ જુહુયાતમ. યુયમ જુહુયાત. અહમ જુહુયામ. આવામ જુહુયાવ. અને વયમ જુહુયામ. મોબાઈલ આડો. જ્યોત્સના. હા સર. સહ જુહુયાત. તૌ જુહુયાતામ. તે જુહુયુઃ. ત્વમ જુહુયાહ. યુવામ જુહુયાતમ. યુયમ જુહુયાત. અહમ જુહુયામ. આવામ જુહુયાવ. વયમ જુહુયામ. પલક.
સહ જુહુયાત તૌ જુહુયાતામ તે જુહુયુઃ ત્વમ જુહુયાહ યુવામ જુહુયાતમ यूयं जुहुयात अहं जुहुयाम आवाम जुहुयाव वयम जुहुयाम। ફાયર हाँ सर। सह जुहुयात तौ जुहुयाताम ते जुहुयुः त्वं जुहुयाः युवां जुहुयातम यूयं जुहुयात अहं जुहुयाम आवाम जुहुयाव वयम जुहुयाम। टीना हाँ सर। सह जुहुयात तौ जुहुयाताम ते जुहुयुः त्वं जुहुयाः युवां जुहुयातम यूयं जुहुयात अहं जुहुयाम आवाम जुहुयाव वयम जुहुयाम। प्रहलाद सह जुहुयात तौ जुहुयाताम ते जुहुयुः त्वं जुहुयाः युवां जुहुयातम यूयं जुहुयात अहं जुहुयाम आवाम जुहुयाव वयम जुहुयाम। સુનીતાનો આવશે પણ છેલ્લે. પીના હેતલ हाँ सर। सह जुहुयात तौ जुहुयाताम ते जुहुयुः त्वं जुहुयाः युवां जुहुयातम यूयं जुहुयात अहं जुहुयाम आवाम जुहुयाव वयम जुहुयाम। રવિન્દ્ર हाँ। सह जुहुयात तौ जुहुयाताम ते जुहुयुः त्वं जुहुयाः युवां जुहुयातम यूयं जुहुयात अहं जुहुयाम आवाम जुहुयाव वयम जुहुयाम। વિભૂતિ सर। सह जुहुयात तौ जुहुयाताम ते जुहुयुः त्वं जुहुयाः जुहुयाता यूयं जुहुयात अहं जुहुयाम आवाम जुहुयाव वयम जुहुयाम। બહાર છો કે શું વિભૂતિ? हाँ बार छु वतन जाऊँ છું। હા સુનીતા બતાવવું પડશે કે છે લખેલું? હા વદતુ તર્હિ सह जुहुयात तो जुहुयाताम ते जुहुयुः त्वं जुहुयाः युवां जुहुयातम यूयं जुहुयात यूयम अहं जुहुयाम आवाम जुहुयाव वयम जुहुयाम। યુયમમાં ત આખો જુહુયાત બરાબર છે. ભરતભાઈ हाँ सर। હમ, सह जुहुयात तो जुहुयाताम ते जुहुयुः त्वं जुहुयाः युवां जुहुयाताम यूयं जुहुयात अहं जुहुयाम आवाम जुहुयाव वयम जुहुयाम। હા ભરત વચ્ચે વચ્ચે જોતો રહે છે કે કેમ? હા સર, જોઉં છું વચ્ચે વચ્ચે વિડિયા ઓલામાં જોઈ લો છું. અને હવે સર 2 દિવસ બાકી રહ્યા છે, પછી નિયમિત આવી જશે. કાલે રવિવાર સુધીમાં છે ને બરાબર. 15 દિવસના અમારા વર્ષમાં એકવાર વારો આવે અમૃતાલયમાં, એટલે એમાં થોડો જઉં છું. એટલે સવારમાં વહેલા જોઈ લઉં છું વિડિયા. તૂટી ના જાય નહીં તો પાછા છેડા સાંધવા કાઠા પડે. એટલે અમુક 1-2 વચ્ચે છૂટ્યા છે ને, એ થોડી તકલીફ હતી પણ છતાં જોઈ લઈશ હું પાછા વિડિયો તો. બરાબર. સાહેબની વાત સાચી છે ભરતભાઈ, પછી મારે હવામાં જાય છે બધું. પરસોત્તમ જી સાહેબ નમસ્કાર. પરસોત્તમ તારા માટે એક મોકો મેં આપ્યો છે. હા મેં સાહેબ ચાલુ કરી દીધું પહેલેથી ચાલુ કર્યું છે, પણ બોલું શું વચમાં પાછો ટાઈમિંગ 3 વાગ્યાનો એવું થયો ને ત્યારે હું પાછી મારી લિંક તૂટી જતી. 2 થી 3:30. હા 2 થી 3:30 માં પાછું હું જે બોલો થતો, પણ હવે પાછો રેગ્યુલર થવું.
પેલા આગળ તમે મને લિંક મોકલી સર, એ હું રેગ્યુલર ચાલુ કરી છે, હમ. નોટ બનાવવાની પણ ચાલુ કરી. એટલે શું મને પોતાને ઇન્ટરેસ્ટ છે, અને આમ સંસ્કૃત જ ભણાવું હું, હમ. એટલે ઇન્ટરેસ્ટ છે સાહેબ. બરાબર. બસ સંસ્કૃતનો ઉદ્ધાર કરતાની સાથે આપણો ઉદ્ધાર આપોઆપ થવાનો છે. જી સાહેબ. કોઈકનો ઉદ્ધાર કરીએ તો પોતાનો ઉદ્ધાર થાય. બરાબર ને? કોઈ હા મૌનધારી છે? ના મેડમ બાકી છે સર. અચ્છા વટી. વટી અહીંયા દેખાતું નહીં, અંધારું છે. યાદ નહીં રહેતું લાગે નહીં. પણ અંધારું છે તો પછી ક્યાંથી દેખાય? તો અહીંયા અંધારું છે. ચાલશે. બોલો બોલો, અહીં ચાલો. ક્યારે યાદ નતું ને. ઝડપથી બોલો. સહજુહુયાત તવ જુહુયાતામ તે જુહુયુહુ ત્વમ જુહુયાહ યુવામ જુહુયાતમ યુયમ જુહુયાત અહમ જુહુયામ આવામ જુહુયાવ વયમ જુહુયામ. આ હુ ધાતુ છે એ પછી હાથમાં નહીં આવવાનું, પછી એમાંથી છોડી દઈએ, વિદાય આપવાની હતી રાજી ખુશીથી હુ ધાતુને. તો કોઈ નહીં, એક છે પણ મૌન વ્રત છે. હુ ધાતુને અહીંયા ટેમ્પરરી વિદાય આપીએ છીએ, હૃદયમાંથી નહીં, અંતરાત્મામાંથી નહીં. બરાબર છે? એના પછી ધાતુ આવશે. પહેલા યાદીમાં બતાવી દઉં, જેને આગળથી એક પેન્ડિંગમાં રાખેલો છે, એનો વારો હવે આવ્યો, અવેજીમાં મૂકી દીધો હતો. ઓકે. આપણે પૂર્ણ કરીએ છીએ હુ. ક્રમ નહીં દેખાતો ને, હવે દેખાશે. ઓકે છે હુ 1916. દાનાદાનયો દાનાદનયો. અચ્છા, બુક પણ ફોર્મેટ નીચે પાછળ ખસી ગયું, વાંધો નહીં. 17 1917. કુલ કેટલે પહોંચ્યા આપણે? 6 અને 3 9 9 ને 1 10. 10 પહોંચ્યા ને 24 માંથી. હવે 11 આવશે. 11 આવશે ને, એટલે 14 હજી 24 માંથી. ઓકે. તો 1917 ક્રમે ધાતુ ઉપદેશ અવસ્થામાં, ઔપદેશિક અવસ્થામાં ડુ ભ્રૂ ય ભ ની નીચે રૂ છે. બરાબર છે? ભ્રૂ ય છે. ય એક અડધો વર્ણ આવી ગયો છે, પણ એ અડધા વર્ણમાં કેટલું પરિવર્તન કરી નાખે છે, અડધાને ડબલ કરી નાખે છે. ડુભ્રુય ધારણ પોષણયો. આવો અર્થ એક આગળ આવી ગયો છે, યાદ હોય તો. આવી ગયો છે આવો અર્થ, ધારણ પોષણયો. ક્યાં? દુધાય. દુધાય. ધા ધાતુ દુધાય સાથે એ ધાતુ કેવો હતો? ઘુ સંજ્ઞક હતો. બરાબર છે? દુદાય અને દુધાય. ઓકે. અર્થ તો એનો એ જ છે, અહીંયા બી અર્થ એનો એ જ છે. ડુભ્રુય શું કરીશું ઈતકરણમાં? ડુ છે, આદિરી ટુડવહ, આદિરી ટુડવહ. પછી પાછળ ય છે, ભ્રૂમાં નીચે અનુદાત્ત છે, પણ અનુનાસિક નથી, નહીં તો કઈ બાકી ના રહે.
અનુનાસિક હોય તો હા રે પણ બહલન ય છા જજ ય અને યની સંજ્ઞા થવાને કારણે હલંત્યમ સૂત્રથી યની સંજ્ઞા થશે બરાબર છે અને સાથે સાથે દિશા આપણને મળે છે શું મળશે સ્વરિતઈત કર્તૃભિપ્રાયે ક્રિયા ફલે ધાતુ બની ગયો ઉભયપદી બરાબર છે અત્યાર સુધી આપણે પરસ્મય પદ ચાલતા હતા હવે પાછા પરસ્મય પદ અને આત્મનેપદ ઓકે તો ઈતકરણ કરીશું તો ભ્રુ રહેશે ભ્રુ ધાતુ કેવા પ્રકારનો છે અંતે અંતે સ્વરૂપારાંત છે બરાબર છે વિભ્રુ કેવી રીતે બન્યું એ જાણો છો તમે વિભ્રુ કેવી રીતે બન્યું તો પહેલા તો શું કરીશું કર્તરી શપ જ્યોત્યાદિભ્ય શ્લુતિ શપનો લોપ દ્વિત્વ કરીશું કયા સૂત્રથી શ્લૌથી તો શું થશે ભ્રુ ભ્રુ શું થશે ભ્રુ ભ્રુ અચ્છા હવે અહીંયા પાછું પરિવર્તન છે બીભ્રુ થઈ ગયું છે બીભ્રુ થઈ ગયું છે અચ્છા ભ્રુ ભ્રુ દ્વિત્વ કરીએ તો એ પછી નેક્સ્ટમાં શું રહેશે ખ્યાલ આવે એના પછી દ્વિત્વ કર્યા પછી ભ્રુ ભ્રુ પછી સર બર ભ્રુ થશે પછી ફલાદિશેષ પેલું ઉરત સૂત્ર લાગશે ને અહીંયા તો રુકારાંત છે એટલે ભૂયામિત વાળું કંઈક આવશે ને સાહેબ સૂત્ર આગળ આપણે એ પછી છેલ્લે આવશે હે સર ભ્રુ થશે પછી હલાદિશેષ સૂત્રથી રનો લોપ થશે એટલે ભ્રુ પછી અભ્યાસે ચર્ચ સૂત્રથી ભનો બ થશે એટલે બભ્રુ પછી ભ્રુયામિત થી પૂર્વ અભ્યાસમાં રસવૈકારનો આદેશ થશે એટલે બિભ્રુ ભ્રુયામિત થી તમને હું બતાવી દઉં છું અહીંયા સીધું છે બિભ્રુ બિભરતી અને બિભ્રુતે આત્મનેપદી છે બિભરતી ગુણ થયેલો છે સર ધાતુ આર ધાતુ કયો દિગંતંગ છે કારણ કે રુકારાંત છે અરે ત્યાં જ હતું ભ્રુયામિત અચ્છા એ પછી નીચે આવી 7-4-76 આપણે ઓલરેડી આગળ આવી ગયું હતું ખબર અને એમાંથી આપણે આ મા અંગ અને ઓહાંગ એટલે હા અને મા પહેલો પછી હા મહાગા હા દાદા એ વખતે આ સૂત્રનો પ્રયોગ કર્યો હતો શું કરે છે એ સાથે સાથે આ 3 ધાતુઓનો એક ગણ છે ઉપગણ છે શું નામ છે તો કે અહીંયા લખ્યું છે ભ્રુયાદિ ભ્રુયાદિ બરાબર છે ભ્રુય આદિ ઓકે તો મા અને હા યાની મા અંગ અને ઓહાંગ તો આપણે આગળ કરી ગયા આકારંત ધાતુમાં હવે ભ્રુ બાકી રાખ્યો તો આપણે તો એમાં પાછું આ સૂત્ર ભ્રુયામિત લાગુ પડશે ઓકે તો શું કરીશું આ સૂત્રથી ઈત કરીશું ભ્રુયામ ઈત પણ કોને કરીશું અભ્યાસ અભ્યાસ પૂર્વ અભ્યાસ આગળ વાળાને ઈકારાંત લગાવીશું રસ્વ ઈકારાંત કેમ તો કે શ્લુ પરમાં હોય ત્યારે શ્લુ કોણ છે વિકરણ પ્રત્યય ભલે જાય છે પણ કામ તો આપશે પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણમ પછી ભ્રુ રસ્વ અરે ભ્રુ શ્લૌથી પછી ભરભ્રુ કેવી રીતે થયું ભ્રુ માંથી
સર ઉરત સૂત્ર લાગશે ને પછી ઉરણ રપર રહ થઈને ભરભ્રુ રૂ છે ને તે. હા એ હજી મારે બતાવવું પડશે. હા એ બતાવવું પડશે. બરાબર. પછી હલાદી શેષા. હલાદી શેષા એટલે ર ગયો એટલે ભભરું, અને ભભરુમાંથી બબરું અભ્યાસે ચર્ચ, અને પછી અંતે બીબ્રુ યાની બ્રુયામિત થી ઈકારાંત થઈ જશે. ઓકે. ઉરણ પર સાહેબ સંધિનું સૂત્ર નહીં, અરે સંહિતાનું જ છે ને. ઉરત છે, ખાલી ઉરત છે, ઉરણ ખાલી ઉરત છે, નીચે આવશે ને. અહીંયા ટૂંકમાં પેલું ગૃહયુક્ત માટે હું ત્યાં હતો, પણ હવે આપણે ક્રમશઃ નીચે આવીએ છીએ. અહીંયા ઉકારાંત છે. અરે ઉકારાંત જોઈ ગયા, ભૂએ જોઈ ગયા, હવે અહીંયા રુકારાંત. બરાબર છે ને. રુકારાંત અભ્યસ્ત ધાતુઓના રૂપ બનાવવાની વિધિ. તો ભ્રુ પહેલો છે, પછી શ્રુ પણ છે, ઘ્રુ પણ છે, હૃ પણ છે, અને પછી રૂ પણ છે. કેટલા થયા? 1 2 3 4 અને 5. બરાબર. જોતા જઈએ. પછી નંબર 1 રુકારાંત ધાતુ હલાદી તથા અજાદી, એમાં કોઈ પરિવર્તન આવશે નહીં. હા એક આવશે. હલાદી તથા અજાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે સાર્વધાતુક અર્ધાતુ કયો ઈગંતાંગનો ગુણ થશે. યાની ઈક છે એટલે ઈ ઉ રૂ, યાની રૂનો શું થશે? અર થઈ જશે. રૂનો અર થઈ જશે ગુણ કરતા. પણ એ ક્યારે ગુણ થાય? પાછળ પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે. ઓકે. તો સીધું બીબ્રુ માંથી ડાયરેક્ટ કરી છે આપણે. પછી આ જે છે આની યાની પિત્ત જ છે, પણ અટકું પામનું વ્યવહાય. બરાબર. નંબર 2 હલાદી અપિત્ત પ્રત્યય પરમાં હોય, હલાદી અપિત્ત, ત્યારે કિમ ઇતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ થઈ જશે. સીધું જોડી દેવાનું, સીધું જોડી દેવાનું. અજાદી અપિત્ત હોય ત્યારે શું કરી દીધું? સીધું ઈકો યણચી, સીધું ઈકો યણચી. ઈકો યણચી એટલે ઈકના સ્થાને યણ. તો આપણી પાસે કોણ છે? રૂ છે. તો રૂ હોય તો ર, રૂ હોય તો ર, યણ. ઈકો યણચી સીધું જ. અચ્છા. જુસ, જુસી ચ, જુસ, ઝેર જુસ. તો શું કરીએ છીએ? ગુણ કરીએ છીએ. જુસી ચ થી ગુણ કરીએ છીએ એટલે અર થઈ જશે. પાછું અર થઈ જશે ઉહુમાં. હા એક હજી પણ એ ત્યાં જોઈશું ના, જો એકવાર નજર કરી લઈએ પછી પાછા ત્યાં આવીશું. બરાબર છે. લંગ લકાર, તકાર સકાર અપૃક્ત થઈ જાય છે, અપૃક્ત થઈ જાય છે, યાની એકલા પડી જાય છે. ત્યારે શું થાય છે? હલાદી પિત્ત સાર્વધાતુક પ્રત્યય છે. કોણ? ત અને સ. એ પરમાં હોય ત્યારે શું કરવાનું? તો કે રુકારાંત, રસ્વ રુકારાંત, દીર્ઘ રુકારાંત ધાતુને સાર્વધાતુક અર્ધાતુ કયો સૂત્રથી અર્થ તો કરીએ છીએ, કારણ કે
પિત્ત છે પણ અંતે અપૃક્ત એકલા પડી જાય છે, અપૃક્ત, ત્યારે શું કરીશું? તો કે છે સૂત્ર છે 6:1:68, 6:1:68, હલ્ન્યાભ્યો દીર્ઘાત શ્રુતિસ્ય પૃક્તમ હલ, શ્રુતિસ્ય પૃક્તમ હલ. બોલવું પડશે કારણ કે ઘણું બધું એમાં છે. શું કેવું છે? પછી ખોલીશું. લંગ લકારમાં અંતે ત અપૃક્ત થઈ જાય છે, સ પણ અપૃક્ત થઈ જાય છે, અપૃક્ત, બરાબર. તો પ્રત્યય જો હલ ની પછી तो एनो शू थई जैसे हल के बाद आते हैं तो उनका लोप हो जाते हैं, लोप થઈ જાય. પછી સૂત્ર ખોલીને બતાવીશ. અહીંયા લખ્યું છે અભિભર, અંતે કોણ છે? ર છે, રેપ છે, यानी ર છે. પાછળ ત અપૃક્ત છે, પાછળ ત અપૃક્ત છે. તો હલની બાદ, હલની પછી અપૃક્ત, એકાલ અપૃક્ત આવે છે ત્યારે શું થઈ જાય છે? આ જે ત જે છે પ્રત્યય છે એનો હલ્ન્યાભ્યો દીર્ઘાત સુધી પૃક્તમ હલ સૂત્રથી લોપ થઈ જશે. પણ લોપ થયા પછી પાછળ ર છે, પાછળ ર છે તો રને શું કરીએ છીએ? ખરવસાનયો વિસર્જનીયથી અહીંયા વિસર્ગ થઈ જશે તો અભિભ આવું થશે. નીચે લખ્યું છે ખરવસાનયો વિસર્જનીયથી. ખર પરમાં હોય યા અવસાન હોય ત્યારે વિસર્ગ થઈ જશે. પછી સીધા રૂપ જ આપી દીધા છે, સીધા રૂપ જ. તમને એક સૂત્ર આ કદાચ મને આગળ આવ્યું છે, હલ્ન્યાભ્યો દીર્ઘાત સુધી છે પૃક્તમ હલ. નથી આવી સર. ના સર, નહીં. અહીં આવ્યું છે. બહુ મજાનું છે, મજાનું છે અને સુખમાં પણ કામ આવેલું છે. સૂત્ર ક્રમ હતો 6:1:68. 6:1:68. हल्न्याभ्यो दीर्घात् श्रुतिस्य पृक्तं हल, हल्न्याभ्यो दीर्घात् श्रुतिस्य पृक्तं हल. ઓકે, પદોને છૂટા પાડીએ. પદછેદ હલ. અહીંયા શું દેખાય છે? હલ પછી અંગ છે અને રસ્વ ઈ છે. આ 5 જે છે અનુનાસિક, એમાં અંગ અને ય કે બધા 5 નો જ્યારે પ્રયોગ કરવાનો થશે ત્યારે એ એક ન ના તરીકે રહેશે, ન તરીકે રહેશે. આપણે બીજી ભાષામાં તો ખાલી ન જ રાખીએ છીએ કે 2 રાખીએ છીએ, ન અને મ રાખીએ છીએ. અણ તો ક્યાંક હોય છે 5 માંથી, બરાબર છે. ફરી સાંભળજો. हल्न्याभ्यो दीर्घात् श्रुतिस्य पृक्तं हल, हल्न्याभ्यो दीर्घात् श्रुतिस्य पृक्तं हल. સાથે સાથે સુખમાં પણ આવશે આ હલ. છૂટું પાડી દીધું. હવે શું કહીશું? હલ પછી શું કહીશું ઉચ્ચારણમાં? ની, બરાબર છે. અંગ છે, રસ્વઈ છે. આભ્ય પંચમી બહુવચન લીધું છે એટલે હલ્ન્યાભ્ય થઈ ગયું, વિસર્ગ થઈ જશે. હલ્ન્યાભ્યો વિસર્ગ નવો થઈ ગયો છે, એ સંધિ આપણે બાકી છે. દીર્ઘાત નીચે પછી જોઈશું. પંચમી એક વચન સુતીસી, સુતીસી. તીસી બરાબર છે પણ શું ક્યાં છે? શું ક્યાં છે? હજી આવ્યો નથી. ઉપમા આવશે. શું પ્રત્યેનું શું? બરાબર છે, એ પ્રાતિપદિકમાં આવશે
પણ અહીંયા માત્ર ટી છે અને સી છે, એ બંને આવવાના છે. અચ્છા, અપૃક્તમ નીચે લખ્યું હશે તો જોઈ લઈશું. અપૃક્તમ આગળ સંજ્ઞામાં જોઈ ગયા છે. ફરી પાછો હલ, આગળ હલ ને પાછળ હલ. આગળ પણ હલ છે, શરૂઆતમાં પણ હલ છે અને છેલ્લે પણ હલ છે. હલ પ્રથમા એક વચન. તો અનુવૃત્તિ ઉતરી છે લોપઃ 6-1-66 માંથી 66-67 ને 68. પછી એક આવ્યું લોપહનમાં અંદર કયું છે? લોપો વ્યોરવલી છે. જાણીતો ભાઈબંધ નીકળે ને લોપો વ્યોરવલી. એમાં લોપો જે છે એ જ લોપઃ ત્રીજા પાછલા સૂત્રમાં લાગ્યું છે. લોપો વ્યોરવલીમાંથી લોપની અનુવૃત્તિ ત્યાં પહોંચી છે. વેર અપૃક્તસ્ય નથી આવ્યું હજી. કે આવ્યું? નહીં આવ્યું. ઓકે, તો લોપો વ્યોરવલીમાંથી લોપઃ ની અનુવૃત્તિ આવી છે. હવે કે છે હલંતાત, હલ અંતાત, દીર્ઘાત, દીર્ઘાત, ન્યંતાત, ન્યંતાત, પછી દીર્ઘાત આબંતાત, દીર્ઘાત આબંતાત, ચ અને પરસ્ય શું અહીંયા શું રહ્યો? હવે શું તીસી, યાની પ્રથમ વિભક્તિ એક વચનમાં શું આવશે? સુપમાં. તીસી તો ટીપ અને સિપ. પ્રત્યયાનામ અપૃક્ત હલ લુપ્યતે. અપૃક્ત ક્યારે ગણાશે? ઈતકરણ કરતા છેલ્લે એક અલ બાકી રહે ત્યારે એને અપૃક્ત કહીશું. એ ક્યારે એનો લોપ થશે? હલ લુપ્યતે નીચે આવે. હલંતાત અંતે હલ હોય. દીર્ઘન્યંતાત, હવે એના નીચે પાછા આપણે જઈશું. હજી અત્યારે જરૂર નથી, એની જરૂર નથી હાલમાં. દીર્ઘન્યંત શબ્દાત તથા ચ દીર્ઘ આબંતાત આપમાં 3 હશે અને અહીંયા નીમાં પણ 3 છે. એ સ્ત્રીલિંગના પ્રત્યયો છે. આમ 10 છે, એમાંથી 6 આવી જાય છે. અને 6 આવી જાય છે ત્યારે એનું સૂત્ર છે, આગળ ખાલી નંબર યાદ છે આપણને, એનાથી શરૂ થાય છે. 4-1-1, 4-1-1. ન્યાબંતાત પ્રાતિપદિકાત આવું સૂત્ર છે. છૂટું પાડતા એવું જ થશે. ન્યાપ આબંતાત, બરાબર છે. 4-1-1 એટલે કે ચોથા અધ્યાયનું પહેલું સૂત્ર છે. અને 3-4-5 ત્રીજો આખો અધ્યાય એ માત્ર ધાતુને લાગુ પડે છે, પ્રત્યયો આખો. અને 2 અધ્યાય રોકે છે સુપ યાની પ્રાતિપદિકના પ્રત્યયો. અને શરૂઆત કરી છે 4-1-1 બરાબર છે. ન્યા પ્રાતિપદિકાત આવું સૂત્ર આવે છે. અને એના પછીનું બીજું સૂત્ર જે છે, જેટલું અત્યારે આપણે 3-4-78 સૂત્ર યાદ રાખીએ છીએ. 3-4-78 કયું? 3-4-78 સેમ એના જેવું જ. એટલે કે આ તિંગ પ્રત્યયો અત્યારે કરી રહ્યા છે, પછી સુપ પ્રત્યયો આવશે. તો સુપ પ્રત્યયનું સૂત્ર 4-1-2 છે. 4-1-2 છે. પણ એમાં પહેલું સૂત્ર ઉમેરાઈ જાય છે અનુવૃત્તિ તરીકે. એટલે એ સૂત્ર આપણે આવશે ત્યારે. પણ ક્રમ તો યાદ રહી જશે. સૂત્ર ભલે ના યાદ રહે, કારણ કે 21 પ્રત્યયો છે. સાથે સાથે પાછા સ્ત્રીલિંગના લઈ લીધા છે 6. અચ્છા, હલંતાત દીર્ઘન્યંત શબ્દાત તથા ચ દીર્ઘ આબંત શબ્દાત. અહીંયા 6 છે. સ્ત્રીલિંગ બનાવનારા પ્રત્યયો છે, પુલ્લિંગને સ્ત્રીલિંગ બનાવનારા પ્રત્યયો છે. એને અત્યારે નહીં જોઈએ. વિહિતસ્ય યુક્ત પ્રથમા એક વચનસ્ય સુ, બરાબર છે. સુ ઔજસ
પ્રત્યય છે એને પણ અત્યારે આપણે નહીં લેવો. પ્રથમ પુરુષ એક વચનસ્ય, પ્રથમ પુરુષ અને પ્રથમા એક વચન. જોજો બંનેમાં પ્રથમ તો છે, બંનેમાં યાની શુકમાં અને ટિંગમાં. પ્રથમ પુરુષ એક વચનસ્ય તિપ પ્રત્યયસ્ય તથા ચ મધ્યમ પુરુષ એક વચનસ્ય યાની સિપ પ્રત્યય અપૃક્ત અવસ્થાયામ. કેવી અવસ્થામાં? અપૃક્ત અવસ્થામાં. અપૃક્ત કોને કહીશું? એકાલ, એકાલો. સૂત્ર જરા નીચે આપ્યું છે ક્યાંક હોય તો આ રે અપૃક્ત એકાલ પ્રત્યય 1-2-41. અપૃક્ત એક અલ એમ કે છે પ્રત્યય. પ્રત્યય જ્યારે ઈતકરણ કરતા કરતા કે પ્રક્રિયા કરતા માત્ર એક રહી જાય ત્યારે એને અપૃક્ત કહીશું. પણ એ અપૃક્ત કઈ હાલતમાં, કઈ દશામાં એનો લોપ થઈ જશે એના માટેનું આ આખું સૂત્ર છે. પણ બહુ લાંબુ છે, પણ એ બીજે બધા લાગુ પડે છે. પણ એમાંથી આપણે કેટલું લઈશું? નીચે આવીએ. અચ્છા, અહીંયા તો અપૃક્ત અવસ્થાયામ લોપ ભવતી એટલે શું? તો કે છે હલંતાત, અંતે હલ હોય, હલ અંતાત. દીર્ઘ ન્યંતાત એમાં 3 આવશે. દીર્ઘ અબંતાત એમાં 3 આવશે. વિહિતસ્ય યુક્ત સુપ્રત્યય છે એનું એક છે ઉપરનું. ક્યારે બને છે તો એ આપણે આ જાણીએ છીએ. ઈતસ્ય 3-400, ઈતસ્ય નીચે પણ 3-400 એ તો જાણીએ છીએ. ઈતસ્ય થી શું કરીએ છીએ? ઈનો લોપ કરીએ છીએ. ઈનો લોપ કરીએ છીએ. શુને અત્યારે જોતા નહીં, શુને અત્યારે નહીં જોવો. અચ્છા, દીર્ઘ ન્યંતાત વિહિતસ્ય સુપ્રત્યય છે અપૃક્ત સકારસ્ય લોપ એ પણ આપણે અત્યારે જોવો નહીં. પણ જે ન્યંતાતની વાત હતી એમાં આ છે 3 પ્રત્યય. એ હજી ઘણી વાર લાગશે. સ્ત્રી પ્રત્યય છે, બરાબર. આ 3 ને ત્રય પ્રત્યય સાકલ્યના ન્યંતા નામના જ્ઞાયન્તે. પછી બીજા આબંતાત છે, ડાપ ચાપ નથી આપ્યા અહીંયા. ટાપ ડાપ ચાપ સર છે, બરાબર છે. પછી એને પણ આપણે જોવું નહીં અત્યારે, કારણ કે લાગુ પડતું નથી. એ જ્યારે આવશે ત્યારે જોઈશું. સાથે આમાં નહીં લાગુ પડતું એની વાત છે, આટલામાં નહીં લાગુ પડતું એની વાત છે. એ આવશે ત્યારે જોઈશું, યાની શુકમાં જોઈશું. આ રહ્યા ટાપ ડાપ ચાપ એ આબંતાત છે, અંતે આપ છે. આપ અંતાત યાની અંતે આપ છે. એ પણ અત્યારે નહીં જોઈશું. આપણી પાસે ડુબ્રુય પ્રક્રિયા સાચી બતાવી છે કે કેમ? બરાબર છે. ભ્રુ ડુબ્રુયમાં ય ગયો, ડુ ગયો, રહ્યો ભ્રુ. અચ્છા, લંગ લગાર પેલા માટે જ્યાં જરૂર પડી ત્યાં. અનધ્યતને લંગ, ઘટનો આગમ પહેલો મૂકી દીધો. ભ્રુ લંગ. ટીપ પ્રત્યય, ટીપ પ્રત્યય. રહ્યો ત ઇતસ્યથી, પની હલંત્યમ સૂત્રથી. સ લાવ્યા પણ જતો રહેશે. જો ત્યાદિભ્ય હતી, શૂન્ય થઈ ગયો. શ્લૌથી દ્વિત્વ કર્યું, આગળ 8 ને પહેલો લાવી દીધો. અટને કર સરધાતુ કાર્ધાતુ કયો હો. ભ્રુ ભ્રુમાંથી અહીંયા ઉરણ રપર છે. ઉરણ રપર અહીંયા આપ્યું છે. અચ્છા, ભ્રુ પછી અહીંયા ભર થઈ ગયું, પાછળ તો અપૃક્ત થઈ ગયું. અચ્છા, પછી અહીંયા ગુણ થઈ જશે. અરે ગુણ પહેલા ભ્રુયામિત લગાવી દીધું છે. ગુણ કરીને પણ સાર્વધાતુકથી ગુણ કરી દીધું. પછી હલાદિશેષ અહીંયા ગુણ છે,
હા, હવે અહીંયા આ જોવાનું છે. શું કે છે? હલ્યાભ્યો દીર્ઘાત સુતિસ્ય પૃક્તમ હલ ઇતિ. હલંતાત ક્યારે બને છે? હલંતાત અહીંયા હલંતાત ર દેખાય છે ને? હલંતાત વિહિતસ્ય. વિહિતસ્ય નો અર્થ યુક્ત. અપૃક્ત તિ પ્રત્યયસ્ય. અપૃક્ત તિ પ્રત્યયસ્ય. તી જે છે અંતે ત પ્રત્યય બની જાય, હલંત બની જાય છે. ત્યારે લોપ લોપ થઈ જશે. એક બીજી વાત અહીંયા કરી છે, સંયોગાંતસ્ય લોપ. એનાથી લોપ થશે નહીં. એનાથી લોપ થશે નહીં. નૈવ સંભવતી પછી આગળ છે, આવ્યું નહીં એટલે એને જોતા નહીં. પણ પછી જ્યારે ત પાછળ ગયો પ્રત્યયનો, ત્યારે પાછળ રજ રહ્યો, તો એને ખરવસાનયો વિસર્જનીયથી વિસર્ગ કરી દીધો. અને હજી આપણે ભનો બાકી રાખ્યો છે, એટલે અભ્યાસે થી શું થઈ જશે? પ ફ ને બ જસ્ત્વ થઈ જશે. કોનો? ચોથાનો. તો અભ્યાસ જસ્ત્વમ તો બની જાય છે અ બી ભ અબીભ. એવું જ મધ્યમમાં બનશે. ઓકે, તો સમય પણ થઈ ગયો. કાલે પાછા એને યાદ કરીશું બરાબરનો. બરાબર. હલ્યાભ્યો દીર્ઘાત સુતિસ્ય પૃક્તમ હલ. તો સાહેબ પુરાણ રપરહ વાળું ખોલ દો ને, ત્યાં છે એટલે. ઓકે, એનું સૂત્ર એક બીજું હતું પણ એને લઈને આવી રહ્યું છે. પૂરત હતું ખાલી, પૂરત ખાલી છે પણ એ આને લઈને આવી રહ્યું છે. પૂરત અહીંયા લખ્યું નથી, ગોતી કાઢશું. ઉહુ, પણ ઉહુ કોનું છે? નીચે આપ્યું હશે. ઉહુ કોનું છે? ષષ્ઠી એક વચન છે, પછી અણ છે, અણ પ્રત્યાહાર છે, અને ર પર પ્રથમા એક વચન છે. પણ આ ઉહુ એ રૂપ કોનું છે? પરિભાષા સૂત્ર. પરિભાષા સૂત્ર 6 પ્રકારના સૂત્રો છે, પણ આ ઉહુ એ કોનું રૂપ છે? સર ઉહુ તો ઊનું જ હશે ને? પ્રથમા અરે ષષ્ઠી એક વચન. ષષ્ઠી એક વચન. આવું જયારે થાય ને શંકાયુક્ત, તો એક બીજો રસ્તો બતાવી દો. બીજો રસ્તો બતાવી દો. અહીંયા આને કોપી મારીએ. પછી આવી જવાનું. ક્યાં આવી જવાનું? અહીંયા. દેખાયું? નામપદ નું છે. હા, પ્રાતિપદિક છે કે કેમ એટલી તો ખબર હોવી જોઈએ. શું આવીને ઉભું રહ્યું? એટલે મેં ત્યાં હાઈલાઈટ કરી હતું. સર રૂનું તો કઈ રીતે બની ગયું હશે તાર? રૂનો અર્થ થાય છે, પણ રૂનો એમ કેવું છે આપણી પાસે. રૂનો એમ કેવું છે, અર્થ તો કહેવાનું છે રૂનો કેવું છે, પણ એ કહેવા માટે ષષ્ઠી રૂનું રૂપ બનાવવું પડશે ને. ષષ્ઠી વિભક્તિ તો શું બની ગયું? પંચમી ષષ્ઠી ઉહુ બની જાય છે. બરાબર છે.
એટલે અર્થ તો શું કરીશું? અર્થ શું કરીશું? ઉહુ બરાબર રૂનો રૂનો રૂનું રૂનો. થાય છે. હા, એટલે આ તમને એક આઈડિયા બતાવી દુનિયા મુઠ્ઠીમાં. પણ ક્યાંથી મળશે અને ગોતતા આવડવું જોઈએ. શું સંસ્કૃત અભ્યાસ.in સંસ્કૃત.અભ્યાસ.in બરાબર. તો આ આપણને સીધું બતાવી દેશે. રૂ શબ્દ પુલ્લિંગ છે અને એનું પંચમી ષષ્ઠી ઉહુ થશે એટલે રૂ નો. પછી અણ છે, પાછા ત્યાં આવી જઈએ. અહીંયા છે, અહીંયા છે અણ, તો નીચે અણ છે જ. અયુણ અણ 2 વાર છે. થોડોક સમય આપણે લઈએ, સમજી પૂરું કરીશું. અણ પ્રત્યાહાર 2 જગ્યાએ છે. ક્યાં ક્યાં? પહેલા સૂત્રમાં અને છઠ્ઠા સૂત્રમાં. લણમાં પહેલાનો એક જ પ્રત્યાહાર બને અને 3 જ અ ઈઉ અણ બરાબર, અને છઠ્ઠા સૂત્રમાંથી 3 બને. યાદ છે આવું? એટલે અણ 2 પ્રત્યાહાર છે. અણ 2 પ્રત્યાહાર છે, એક પહેલામાંથી એક છઠ્ઠામાંથી. બરાબર છે. પહેલામાંથી માત્ર 3 જ રહે અને છઠ્ઠામાંથી લઈએ તો છેક લણ સુધી પહોંચીશું. પણ અહીંયા અણ જે છે એ લણ સુધી પહોંચ્યા નથી, માત્ર 3. એટલે ઉરણ પરમાં જ્યારે એ જ સૂત્રમાં જ્યારે આવશે અણ પ્રત્યાહાર, ત્યારે આપણે લઈશું માત્ર 3. પણ અ આ ઈ ઉ બરાબર છે. ઓકે, આ એક પ્રત્યાહાર આપણે હજી જોવાનો બાકી છે કે નહીં? બાકી છે ને? આવો પ્રત્યાહાર આવ્યો તો નથી આવ્યો. એ વાર્તિકે બનાવેલો છે, ક્યાંય જોવા પણ નહીં મળે. તો એ ર પ્રત્યાહારથી ર અને લ 2 નો બોધ થાય છે. કેવી રીતે? આપણે શું કરતા? પ્રત્યાહારનું સૂત્ર શું છે? પ્રત્યાહાર બનાવવાનું હવે આમાં જુઓ તો રલમાં, રામાં જુઓ તો હયવરટમાં જે ર છે ત્યાંથી લઈને લ માં જે અ છે ત્યાં સુધી, એટલે ર અને લ આવી ગયા ને. હયવરટ પછી અને લણ, લણમાં લણમાં લ, હા લ પછી લ માં જે અ છે ને, હા ઈટ કોની કરીશું? ઈટ સંજ્ઞા વર્ણ કયો બતાવીશું? કારણ કે આપણું સૂત્ર આદિ અંત્યના સહ ઈતા, બરાબર ને? અને જ બતાવાય ને સર, આને જ બતાવે છે. આ એક જ એવો છે. એક બીજો હજી છે આપણો પ્રત્યાહાર, પણ એ તો સીધો આવી જાય છે, આના જેવો નહીં, ડિફિકલ્ટ વાળો નહીં. એમાં એમ કેવું છે કે ર પ્રત્યાહારથી 2 નો બોધ થાય છે. એક ર નો, જેને આપણે રેપ કહીએ છીએ, અને લ નો બોધ થાય છે. પણ લ પછી જે અ જે છે એની ઈત સંજ્ઞા થાય છે. આપણે ઈત સંજ્ઞા કરતા અત્યાર સુધી હલ નહીં કરતા, હલંત્યમ સૂત્રથી, પણ અહીંયા અની ઈત સંજ્ઞા થાય છે. આ ક્યાંક જ આવશે, ર પ્રત્યાહારથી ર અને લ. તો આપણા પ્રત્યાહાર જે 42 જે છે એ 42માં આ એક હવે 43 કરી દઈએ, જ્યાં આવશે ત્યારે કરીશું. અને એક 7મા સૂત્રમાં છે, એક 7મા સૂત્રમાં છે. ઓકે, 3 ની જગ્યાએ 4 થાય છે. અચ્છા, પ્રત્યાહાર થઈ ગયા. શું કે છે? રૂવર્ણસ્ય લૃવર્ણસ્ય, રૂવર્ણસ્ય લૃવર્ણસ્ય આદેશ રૂપેણ વિધીયમાનાત અવર્ણાત ઈવર્ણાત ઉવર્ણાત અનંતરમ નિત્યમ યથાસંખ્યમ રેફઃ લકારઃ વિધીયતે. રેફઃ એટલે રૂવર્ણ હોય તો, અને લૃ હોય તો લ થઈ જશે, એમ કેવું છે. લકાર જે લખ્યું છે ને એ લ હલન થઈ જશે
અને રેફ લખ્યું જે છે ને એ ર બી હલન થઈ જશે. પણ એ ક્યારે બનશે કે રૂ વર્ણનો અને લુ વર્ણનો બંને અચ છે, આદેશ રૂપેણ વિધીયમાન આદેશ, ત્યારે ટૂંકમાં અવર્ણાત, ઈ વર્ણાત, ઉ વર્ણાત, તો એની સાથે જયારે રૂ આપણે ભેળવીએ છીએ, કોની સાથે? અ વત્તા રૂ, ઈ વત્તા રૂ, ઉ વત્તા રૂ, ત્યારે શું કરી દઈશું? યથાસંખ્યમ અનંતરમ નિત્યમ, હંમેશના માટે. તો રૂ નો કરી દઈશું, શું કરી દઈશું? અહીંયા લખ્યું છે રેફા, તો અર થઈ જશે, ઈર થઈ જશે અને ઉર થઈ જશે યથાસંખ્ય. એવી જ રીતે લકારનું શું કરીશું? લુ નું, અહીંયા લુ છે, લુ વર્ણનું શું કરી દઈશું? અ વત્તા લુ, તો લુ નો લ કરી દઈશું હલન, તો અલ થઈ જશે, ઈલ થઈ જશે અને ઉલ થઈ જશે. કયા સૂત્રથી? પૂરણ ર પર. પૂરણ અહીંયા રૂ તો આપ્યું જ નથી, તો અહીંયા કેમ લીધું છે? ક્યાં? સૂત્રમાં ઉરણ ર પર માં તો ઉ જે છે એ જ રૂ છે ને. પણ સર આ રૂ તો આમ આપણે અલગ જ નહીં ગણતા રૂ ના સિવાય? હા, એને આપણે 30 ભેદ વચ્ચે તમને મેં વાત કરી હોય તો યાદ હોય તો, રૂ અને રૂ બંને સવર્ણ એટલે ઉચ્ચારણ સ્થાન બંનેના જુદા છે. હા, પણ સવર્ણ ગણ્યા છે. સવર્ણ ગણ્યા છે, તો 12 ભેદ છે રૂના, કાને દીર્ઘ ભેદ નહીં, રસ્વ ભેદ છે. અને ત્રીજો આપણે શું? પ્લુત. રૂના નથી સર દીર્ઘ. ના, રૂના તો લૂનો દીર્ઘ નથી. હા, લૂનો નથી. રસ્વ છે અને પ્લુત છે. બરાબર છે, એટલે લીધું છે. હા, બંને ઉચ્ચારણ સ્થાન જુદા છે. ઋતુ રસાણામ મૂર્ધા અને લુતુ લસાનામ દંતા. મૂર્ધા અને દંત છે, બંને સવર્ણ નથી, છતાં વાર્તિકે સવર્ણ કર્યો છે. વાર્તિકે અને 30 બંનેને ભેગા કરી દીધા, એકના 18, રૂના 18 અને રૂના 12. એ બંનેમાં જે રેપ છે નીચે જે છે રૂ, એ સમાન ધર્મી છે, સવર્ણ છે, એટલે 18 ને 12 30 કરી દીધા. એટલે આ પરિસ્થિતિ આવી. સવર્ણ સાથે મેં તમને એ બી કહ્યું હતું, એક ગોત્રમાં થી બીજા ગોત્રમાં જવા માટેનો આ વિકલ્પ અહીંયાથી મળે છે. ઓકે, બાકી બધી જોઈશું. પ્રહલાદ, અની સાથે ઉ આવે કે ઈની સાથે રૂ આવે કે ઉની સાથે રૂ આવે, ત્યારે એનો અર્થ હશે. બરાબર છે? એટલે અર, ઈર અને ઉર. એ જ રીતે લુ આવે ત્રણેયમાં, અણમાં, ત્રણેયમાં એટલે અણમાં, પ્રત્યાહાર અણ, ત્યારે અલ થશે, ઈલ થશે અને ઉલ થશે. ક્યાંક આવશે, બેરે જ આવશે, ખાસ નહીં આવે. બરાબર છે? રાજગુરુ વિક્રમ, કામમાં પડ્યા છે, વાતમાં. વિક્રમ. હા સાહેબ. હા બોલો. અમને ભણાવો તો થોડુંક ઠીક રહેશે, ખબર પડે. આ છોકરાઓ માનતા નથી અને પરિસ્થિતિ એવી છે, અને થોડાક સામાજિક ડખામાં જેલો હતો હું, એટલે માઠ ઠેકાણું પાડીને બધું ઠાળે પાડ્યું. 2-3 દિવસથી ગાયબ છે કઈ? હવે એમાં શું છે, લિંક આખી મારી તૂટી ગઈ છે, અને મારું જે હતું ને, મારું કોન્સેપ્ટ તો તમારા પ્રમાણે જ હતો મારો, પણ એમાંથી હું સાઈડમાં થઈ ગયો. પછી આભ તૂટી પડે, કસોટીમાંથી પસાર થવું પડે છે, એટલે આપણે સાઈડમાં થઈ જઈએ સાહેબ. આપણે એવું રાખ્યું છે કે આભ તૂટી પડે ને તો કામ ચાલુ રાખવું.
વાત સાચી છે, પણ હવે પરિસ્થિતિ નિર્માણ એવું થાય છે કે હવે આપણે એમને પકડવા જઈએ છીએ તો આપણે છૂટી જઈએ છીએ એવું થાય છે. એટલે એમને આપણે સારું કરવા જઈએ પણ એમને ગમતું નથી તો પછી આપણે એમાં સાઈડમાં થઈ જઈએ છીએ. બીજું શું થાય તા? પરમ દિવસે એકલા પડી ગયા હતા છોકરા, તમારા છોકરા હાલ છે કે હા પણ એ પછી કોઈક જીભ કાઢે, કોઈક મોઢું બતાવે, કોઈક દાંત કાઢે, છોકરા હા છૂટા પડી જાય શું થાય? એટલે પછી શું થયું કે મારે થોડુંક કામ હતું એટલે હું બહાર નીકળી ગયો હતો અને છોકરા એકલા બેઠા હતા અને લેક્ચર ચાલુ હતું તમારું, અને આ બધી પરિસ્થિતિ ને પછી આજ બીજી તારીખ થઈ એટલે મેં ડિસિઝન લઈને હું સાઈડમાં થઈ ગયો છું સાહેબ. એટલે મેં કહું આજે રણીધણી વગરના થયા છે એટલે હા ઓકે. દર્શન એ પ્રમાણે દેખાઈ આયા એટલે ખબર પડી ગઈ છે. ઓકે. હા સાહેબ. મારા દર્શન થયા એટલે થોડી ખબર પણ પૂછવી પડે મારે. હા સાહેબ. હા બરાબર છે. હા સાહેબ. આજે કર્માભાઈ ને સમાચાર નહીં પહોંચ્યા લાગતા એટલે દેખાયા નહીં. હા ઓકે. વરસાદ ચાલુ છે. વરસાદ ચાલુ છે. બરાબર. આપણે તો રોજ વરસાદ કરવાનો, 9 વાગે 1 કલાક પાડવાનો, રાગ આવે તો 1.5 કલાકે થઈ જાય. બરાબર. તો આપણને સંતોષ થાય જોશના. બરાબર છે. રોજ વરસાદ, ઉનાળામાં બી. પ્રહલાદ. હા સર. બપોરે સાહેબ હું જોડાયો હતો થોડી વાર, સરસ ચાલતું હતું સાહેબ. ન વિભક્ત તુષ્માહા સૂત્ર ચાલતું હતું બપોરે 3-3:30 વાગે. બરાબર છે. જિજ્ઞાસુ બેન્ચ લાગે છે પણ સાહેબ બધા. હા, એમાં એક બેન એ બેંગ્લોર થી છે પણ એને એન્જિનિયરિંગ કરેલું છે પણ સમજે છે બરાબર. સંસ્કૃત વાળા કરતા સારું સમજે છે. ઓકે, તો મંગલાચરણ થી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમ અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરા વંદે ગુરુમ પરંપરામ વંદે ગુરુમ પરંપરા. શુભમ. શુભરાત્રી. મળીએ. હા. શુભરાત્રી.